નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને અલગ અલગ યોજનાઓમાં સબસિડી આપવામાં આવે છે, જેમાં તાડપત્રી છે, પાણીની પાઇપલાઇન છે, દવા છાંટવાનો પંપ, મોબાઈલ સબસિડી, ઝાટકા મશીન, ટ્રેક્ટર સબસિડી, બોરવેલ સબસિડી તેમજ પંપ સેટ્સ અને બીજા પણ ખેતી માટેના અન્ય સાધનો માટે સબસિડી આપવામાં આવે છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ખેતીવાડીના જેટલા પણ સાધનોમાં સબસિડી મળે છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું, તેમજ આ યોજનાઓમાં સબસિડી મેળવવા માટે અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી અને અરજી માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું, તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાત સરકારની કોઈ પણ યોજનાઓમાં ફોર્મ ભરાવાના શરૂ થાય તો સૌથી પહેલા તમને માહિતી મળી રહે। અને મિત્રો જો તમને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રોને પણ મોકલજો, જેથી એમને પણ આ યોજનાઓ વિશેની માહિતી મળી જાય। તેમજ મિત્રો વોટ્સએપ અને ટેલિગ્રામ થકી આ યોજનાઓની માહિતી મેળવવા માટે ગ્રુપ જોઈન કરી લેજો। ગ્રુપની લિંક મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીશું પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન સબસિડી યોજના છે તેના વિશે। આ યોજના હેઠળ ખેડૂતોને માવઠા દરમિયાન કે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનો પાક સુરક્ષિત રાખવા માટે ગોડાઉન બનાવવા સહાય આપવામાં આવે છે। જેમાં સહાય વિશે વાત કરીએ તો તમારે જે ગોડાઉન બનાવવા માટે ખર્ચ થાય છે તે ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ રૂપિયા 1 લાખ, આ બેમાંથી જે ઓછું હોય તેટલી રકમ તમને સહાય તરીકે આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો તાર ફેન્સિંગ યોજના વિશે વાત કરીએ તો મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને વન્ય પ્રાણીઓથી નુકસાન ન થાય તે માટે ખેતરની ફરતે કાંટાળા તારની વાડ બનાવવા માટે સહાય આપવામાં આવે છે। સહાય કેટલી આપવામાં આવે છે તો કે પ્રતિ રનિંગ મીટર દીઠ ખર્ચના 50% અથવા રૂપિયા 200, આમાંથી જે રકમ ઓછી હોય એટલી સહાય આપવામાં આવશે। ત્યારબાદ વોટર કેરિંગ પાઇપલાઇન સબસિડી યોજના વિશે વાત કરીએ તો ખેતરમાં જે અંડરગ્રાઉન્ડ પીવીસી પાઇપલાઇન નાખવામાં આવે છે તેમાં પણ સબસિડી આપવામાં આવે છે। તેમજ HDPE એટલે કે જે કાળા કલરની પાઇપ આવે છે તેમાં પણ સબસિડી આપવામાં આવે છે। આ બંનેમાં સહાયનું ધોરણ એક સરખું જ છે, પરંતુ કેટેગરી મુજબ સહાયની રકમ અલગ અલગ મળવાપાત્ર થશે, જેમાં SC અને ST કેટેગરીના ખેડૂતોને થયેલ ખર્ચના 75% અથવા રૂપિયા 22,500, આ બંનેમાંથી જે ઓછું હોય તે સિવાય અન્ય કેટેગરીના ખેડૂતોને ખરીદ કિંમતના 50% અથવા રૂપિયા 15,000। હવે મિત્રો આગળની યોજના વિશે વાત કરીએ તો આ યોજના છે ખેડૂતોને મોબાઈલની ખરીદી પર સહાય આપવાની યોજના। મિત્રો આ યોજના હેઠળ તમને સ્માર્ટફોનની ખરીદી પર 40% સહાય અથવા તો વધુમાં વધુ રૂપિયા 6,000 સુધીની સબસિડી આપવામાં આવશે। અને મિત્રો આ યોજનામાં તમામ કેટેગરીના ખેડૂતો સહાય મેળવી શકે છે। ત્યાર પછીની યોજના છે ખેડૂતોને પંપ સેટ્સ એટલે કે ઇલેક્ટ્રિક મોટર સબમર્સિબલ પંપ સેટ્સમાં સબસિડી આપવામાં આવે છે, જેમાં અલગ અલગ HPની મોટર મુજબ સબસિડી આપવામાં આવે છે અને વધુમાં વધુ 10 HPની મોટર સુધી રૂપિયા 33,525 સુધીની સહાય આપવામાં આવે છે, જેમાં પણ અલગ અલગ કેટેગરી મુજબ સહાયની રકમ અલગ અલગ હોય છે। ત્યાર પછી મિત્રો તાડપત્રી સહાય યોજના વિશે વાત કરીએ તો ખેડૂતોને પાકની કાપણી પછી ખેતરમાં પાક પડ્યો હોય ત્યારે વરસાદ આવે તો સુરક્ષિત રીતે ઢાંકવા માટે તાડપત્રીની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે। જેમાં સહાય ધોરણ વિશે વાત કરીએ તો SC અને ST કેટેગરીના ખેડૂતો માટે ખરીદ કિંમતના 75% અથવા રૂપિયા 1,875, તે સિવાય અન્ય જાતિના ખેડૂતોને ખરીદ કિંમતના 50% અથવા રૂપિયા 1,250, આ બેમાંથી જે રકમ ઓછી હોય તેટલી સબસિડી આપવામાં આવશે। હવે મિત્રો પાક સંરક્ષણ પાવર સંચાલિત સાધનોમાં જે દવા છાંટવાનો બેટરીવાળો સ્પ્રે પંપ છે તેમાં પણ સબસિડી આપવામાં આવે છે। જેમાં મળવાપાત્ર સહાય વિશે વાત કરીએ તો SC અને ST કેટેગરીના ખેડૂતોને ખરીદ કિંમતના 75% અથવા વધુમાં વધુ રૂપિયા 4,500, બેમાંથી જે ઓછું હોય તે, અને SC ST કેટેગરી સિવાય અન્ય જાતિના ખેડૂતોને 50% સબસિડી અથવા મહત્તમ રૂપિયા 3,000, બેમાંથી જે રકમ ઓછી હોય તેટલી સબસિડી તમને દવા છાંટવાના પંપ માટે આપવામાં આવશે। હવે મિત્રો અહીં ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર પણ સબસિડી આપવામાં આવે છે, જેમાં મિત્રો મોટા ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટર આ બંનેમાં અલગ અલગ સબસિડી આપવામાં આવે છે। જેમાં મોટા ટ્રેક્ટર વિશે વાત કરીએ તો
અહીં 20 PTO HP થી 60 PTO HP સુધીના ટ્રેક્ટર માટે ખરીદ કિંમતના 25% અથવા વધુમાં વધુ રૂપિયા 1 લાખ સુધીની સબસિડી આપવામાં આવે છે અને મિત્રો આ સહાયની રકમ તમામ વર્ગના ખેડૂતો માટે એક સરખી જ છે। ત્યાર પછી મિની ટ્રેક્ટર વિશે વાત કરીએ તો બાગાયત વિભાગ દ્વારા કૃષિ યાંત્રીકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ છે। એક ઘટક હેઠળ ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે, જેમાં મિત્રો મળવાપાત્ર સહાય વિશે વાત કરીએ તો અહીં જે SC અને ST કેટેગરીના ખેડૂતો છે તેમને ખરીદ કિંમતના 50% સહાય અથવા રૂપિયા 1,25,000, તે સિવાય અન્ય જાતિના ખેડૂતોને 25% સહાયની રકમ અથવા તો વધુમાં વધુ રૂપિયા 75,000, બેમાંથી જે ઓછું હોય તે રકમની સબસિડી આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો રોટાવેટર, જેને ગામડાની ભાષામાં કટર કે રોટરી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં કેટલી સહાય આપવામાં આવશે તેના વિશે વાત કરીએ તો મિત્રો આ યોજનામાં અલગ અલગ કેટેગરીના ખેડૂતોને અલગ અલગ સહાયની રકમ આપવામાં આવે છે, જેમાં 50 થી 60% સુધી વધુમાં વધુ રૂપિયા 95,000ની મર્યાદામાં સબસિડી આપવામાં આવે છે। ત્યારબાદ કલ્ટિવેટર છે, એમાં પણ ગુજરાત સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે। રૂપિયા 25,000 સુધીની સહાય ખેડૂતોને કલ્ટિવેટરની ખરીદી પર મળવાપાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો થ્રેશરની ખરીદી પર પણ સબસિડી આપવામાં આવે છે। અલગ અલગ પ્રકારના થ્રેશર મુજબ સહાયની રકમ છે તે અલગ અલગ હોય છે અને વધુમાં વધુ રૂપિયા 2,25,000 સુધીની મર્યાદામાં સહાય આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો સોલાર પાવર યુનિટ કિટ, જેને આપણે ગામડાની ભાષામાં ઝાટકા મશીન તરીકે ઓળખીએ છીએ, તેમાં ખેડૂતોને પોતાના ખેતરમાં ભૂંડ અને નીલગાય જેવા વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ઝાટકા મશીનની ખરીદી પર ખરીદ કિંમતના 50% અથવા વધુમાં વધુ રૂપિયા 15,000, આ બેમાંથી જે રકમ ઓછી હોય તેટલી સબસિડી આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો માલવાહક વાહન, જેમાં પિકઅપ કે છોટા હાથી છે, તે ખેડૂતોને ખેતરમાંથી પોતાનો માલ ઘરે કે બજારમાં લઈ જવા માટે માલવાહક વાહન પર રૂપિયા 75,000 સુધીની સબસિડી આપવામાં આવે છે। હવે મિત્રો આગળની યોજના છે બોરવેલ સબસિડી યોજના। આ યોજના હેઠળ ખેડૂતોને ખેતરમાં કે વાડીએ બોર એટલે કે દાર કરાવવા માટે રૂપિયા 50,000 સુધીની સબસિડી આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો નિદર્શન યોજના હેઠળ ખેડૂતોને અલગ અલગ સિઝન મુજબ પોતાના ખેતરમાં જે પાકનું વાવેતર કરવું હોય તેના માટે બિયારણ કીટ અને તેની સાથે ખાતર તેમજ દવાની બોટલ પણ આપવામાં આવે છે। હવે મિત્રો છેલ્લી યોજના વિશે વાત કરીએ તો આ યોજના છે ડ્રોનથી દવાનો છંટકાવ કરવાની યોજના। આ યોજના હેઠળ ખેડૂતોને પોતાના ખેતરમાં સ્વખર્ચે ડ્રોનથી દવાનો છંટકાવ કરાવવાનો રહેશે। તેના માટે સરકાર દ્વારા પ્રતિ એકર 90% સબસિડી અથવા રૂપિયા 500, આ બેમાંથી જે ઓછું હોય તે રકમ સહાય તરીકે આપવામાં આવશે। અને મિત્રો અહીં એક ખાતા દીઠ વધુમાં વધુ 5 એકરની મર્યાદામાં સહાય આપવામાં આવશે, એટલે કે એક ખેડૂત ખાતેદાર વધુમાં વધુ 5 એકરની મર્યાદામાં સહાય મેળવી શકે છે। તો મિત્રો આવી રીતે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ સાધનો માટે સબસિડી આપવામાં આવે છે। હવે મિત્રો આ તમામ યોજનાઓ માટે એપ્રિલ મહિનામાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવી શકે છે। જ્યારે પણ અરજી ફોર્મ શરૂ કરવામાં આવે ત્યારે અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના માટેનો અલગથી એક વિડીયો બનાવીને મૂકી દઈશું। તેમજ મિત્રો અરજી ફોર્મ તમે જાતે પણ ભરી શકો છો અથવા તમારી ગ્રામ પંચાયતના VCE ઓપરેટર પાસે પણ ભરાવી શકો છો અને ઓનલાઈનની દુકાને જઈને પણ ભરાવી શકો છો। મિત્રો જો તમારે આ તમામ યોજનાઓ માટે જાતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો આ ખેડૂત પોર્ટલ પર જ ભરવાનું રહેશે। જ્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવે ત્યારે આટલા ડોક્યુમેન્ટ તમારે જોડે રાખવા, જેમાં 7, 12 અને 8 ની નકલ, આધાર કાર્ડની નકલ, તેમજ SC અને ST કેટેગરીના ખેડૂતો માટે જાતિનું પ્રમાણપત્ર અને બેંક પાસબુકની નકલ અને મોબાઈલ નંબર, આટલા ડોક્યુમેન્ટની જરૂર તમારે અરજી ફોર્મ ભરવા માટે પડશે। હવે મિત્રો જો તમારે આ યોજના વિશે વધુ જાણકારી મેળવવી હોય તો ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી અથવા તો જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીનો સંપર્ક કરી શકો છો। તેમજ મિત્રો જો તમને કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ યોજનાઓ વિશેની જાણકારી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો ફરી મળીશું એક નવી યોજનાના નવા વિડીયોમાં।